ગણેશોત્સવનો ઉમંગ પ્રતાપ મરઘાની પોળના શ્રીજીની સરદાર એસ્ટેટથી ભવ્ય આગમન યાત્રા નીકળી. સંસ્કારી નગરી વડોદરામાં આગામી ગણેશોત્સવના પાવન પર્વની ઉજવણીનો અત્યારથી જ ભવ્ય આરંભ થઈ ચૂક્યો છે. શહેરની સુપ્રસિદ્ધ પ્રતાપ મરઘાવાળી પોળના શ્રીજીની ભવ્યાતિ ભવ્ય આગમન યાત્રાનું સરદાર એસ્ટેટ ખાતેથી શાહી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. દુંદાળા દેવના આગમનને વધાવવા માટે વડોદરાવાસીઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ યાત્રાએ સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જી દીધો હતો. સરદાર એસ્ટેટથી શરૂ થઈને પ્રતાપ મરઘાની પોળ સુધીના સમગ્ર નિર્ધારિત રૂટ પર શ્રીજીના દર્શન અર્થે હજારો શ્રદ્ધાળુઓનું માનવમેરામણ ઉમટી પડ્યું હતું. યાત્રાના પ્રારંભે આકાશમાં અદ્ભુત આતિશબાજી કરવામાં આવી હતી, જેણે આકર્ષણ જમાવ્યું હતું. આધુનિક ડીજેના તાલે અને પારંપરિક વાજિંત્રોના સથવારે નીકળેલી આ ગણેશ સવારીએ શહેરના રાજમાર્ગોને ગણેશમય બનાવી દીધા હતા, જ્યાં ભક્તોએ ભારે હર્ષોલ્લાસ સાથે પોતાના આરાધ્ય દેવનું સ્વાગત કર્યું હતું. યાત્રાના સમગ્ર માર્ગ પર ગણપતિ બપ્પા મોરિયાના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યુવાનોથી લઈને વૃદ્ધો સૌ કોઈ ભક્તિના રંગે રંગાઈને શ્રીજીની આરાધનામાં લીન જોવા મળ્યા હતા. ગણેશોત્સવ પૂર્વે જ નીકળેલી આ વિશાળ આગમન યાત્રા પરથી સ્પષ્ટ થાય છે કે આ વર્ષે વડોદરામાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઐતિહાસિક અને અભૂતપૂર્વ શ્રદ્ધા તેમજ ઉમંગ સાથે ઉજવવામાં આવશે.